નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનો 6થો પદવીદાન સમારોહ સંપન્ન. 104 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસના 6થા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ટ્રાન્સપ્લાન્ટેશન એ માત્ર ચિકિત્સા પદ્ધતિ નથી, પરંતુ નિરાશ થયેલા દર્દીઓના જીવનમાં ફરીથી વસંત ખીલાવવાનું પુણ્ય કાર્ય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના માં શારદા લક્ષ્મી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપતા રાજ્યપાલે કહ્યું હતું કે જ્યારે કોઈ દર્દી તેના અંગો નિષ્ફળ થવાથી જીવનની આશા છોડી દે છે, ત્યારે આ સંસ્થાના ડૉક્ટરો અંગ પ્રત્યારોપણ દ્વારા તેને નવજીવન આપે છે. આ પરોપકારી કાર્યને કારણે જ સમાજમાં ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમણે સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી અને હજારો લોકોને મળેલા જીવનદાન બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલે આધુનિક જીવનશૈલીની સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે ગહન ચિંતન રજૂ કર્યું હતું. તેમણે મનુષ્ય અને પ્રાણી સૃષ્ટિ વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું કે પ્રકૃતિના અન્ય જીવો ક્યારેય કુદરતી ખોરાકનો ત્યાગ કરતા નથી, જ્યારે મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી ખોટા આહાર વિહાર તરફ વળ્યો છે અને અનેક બીમારીઓને નોતરે છે. રાજ્યપાલે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને અને તબીબી જગતને માત્ર રોગની સારવાર જ નહીં, પરંતુ લોકોને માંદા ન પડવા માટે માર્ગદર્શન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે યુવા ડૉક્ટરોને દર્દી પ્રત્યે સેવાભાવ રાખીને તબીબી વિજ્ઞાનના અભૂતપૂર્વ વિકાસનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત નેશનલ મેડિકલ કમિશન NMCના ચેરમેન ડૉક્ટર અભિજાત શેઠે દીક્ષાંત સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્રે માત્ર પદવી મેળવવી એ અંત નથી, પરંતુ આ જીવન શીખવાની પ્રક્રિયાની શરૂઆત છે. તેમણે પોતાના અમદાવાદ સાથેના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારત પાસે વિશ્વસ્તરીય તબીબી પ્રતિભા છે, પરંતુ હવે દેશભરમાં તબીબી શિક્ષણમાં એકરૂપતા અને ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા એ મુખ્ય લક્ષ્ય છે. તેમણે યુવા ડૉક્ટરોને શિખામણ આપી હતી કે જ્ઞાન માત્ર માહિતીથી નહીં, પણ અનુભવથી મળે છે, જે તેમને એક કુશળ નિષ્ણાત બનાવે છે. GUTSના કુલપતિ પ્રાંજલ મોદીએ સૌને આવકારીને પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. યુનિવર્સિટીની કામગીરીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે 2025માં કુલ 502 કિડની અને 86 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 70% લોકોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સહાયથી રોબોટિક સર્જરીને નિઃશુલ્ક કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ ડૉક્ટર H.L. ત્રિવેદીના સેવાકીય વારસાને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કુલ 104 વિદ્યાર્થીઓ પદવી મેળવવા માટે પાત્ર ઠર્યા હતા, જેમાં યુરોલોજી, એનેસ્થેસિયોલોજી, ફિઝિયોથેરાપી, નર્સિંગ, રિનલ પેથોલોજી, લીવર ટ્રાન્સપ્લાન્ટ અને એબ્ડોમિનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનોલોજી, ડાયાલિસિસ ટેકનોલોજીના પ્રમાણપત્રો અપાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર કમલ મોદી, વિવિધ વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.